ફરેણી ધામ મહામંત્ર સ્થાન કહેવાય। પૂરા સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિ હોય તો એને જીવાત્માને અક્ષરધામ ગતિ માટે મહામંત્ર આપવામાં આવ્યો છે। એ મહામંત્ર આ ભૂમિ ઉપર આપવામાં આવ્યો છે અને રામાનંદ સ્વામી આ ભૂમિ ઉપર અહીંયા મંદિર હતું। વ્રજાનંદ સ્વામી અને કૃષ્ણચરણદાસ સ્વામી અહીંયા મંદિર બનાવ્યું હતું। એ આજે પાડીને અત્યારે ફરી રિનોવેશન થઈને મોટું 5 કરોડનું મંદિર બની રહ્યું છે। અહીંયા બાલ મુકુદાસ સ્વામી નાના હનુમાનજી અને મોટા હનુમાનજી છે એ રામાનંદ સ્વામીએ પધરાવેલા છે। આ જગ્યાએ એના 28 સદાવ્રતમાંથી એક સદાવ્રત ફરેણીમાં પણ ચાલતું હતું અને આ જગ્યાએ વેલા સ્વામીના ઘર હતા। એ જ જગ્યાએ રામાનંદ સ્વામી ધામમાં ગયા, એ જ જગ્યાનું સદાવ્રત ચાલતું। અહીંયા મોટો જબરો ઉત્સવ કરવામાં આવ્યો। 14માની સભા જેમાં 25,000 એના હરિભક્તો, 69 સાધુ અને 6,000 જેટલા એના સ્વયંસેવકો રામાનંદ સ્વામીના આ જગ્યાએ એકત્રિત થઈને 14માની સભા કરી અને આ જ જગ્યાએ શીતળદાસ ઝરણાપરણાના અહીંયા આવ્યા હતા અને એ પછી સોંપાય અને પહેલો સાધુ કર્યો હોય તો આ ભૂમિ ઉપર, પહેલી ધર્મ સભા કરી હોય તો આ ભૂમિ ઉપર, પહેલો વહેલો સંપ્રદાયનો મંત્ર આપ્યો હોય તો આ ભૂમિ ઉપર। એમ અહીંની ઘણી બધી વસ્તુ છે। આ ગામમાં મહારાજ 15 વખત આવ્યા અને ભક્ત ચિંતામણીમાં આ ગામના 11 હરિભગતના નામ છે। આવું આ મહાપ્રસાદીભૂત સ્થાન જે જુનાગઢની પંચતીર્થીમાં નંબર 1 માં ગણાય, આનું નામ છે મહામંત્ર સ્થાન ફરેણી ધામ। સહજાનંદ સ્વામી મહારાજની જય।